હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ તરફ મારી મોર્નિંગની શરૂઆત કંઈક આ રીતે થઈ ગઈ છે. સૂર્યનારાયણને જળ ચડાવી અહીંયા કબૂતરે ફરી પાછું ઈંડું આપી દીધું છે. સો એમને થોડા ચોખા વગેરે આપી એન્ડ મેં બી મારા હનુમાનજી દાદુને મનાવી એન્ડ મારી મોર્નિંગમાં જે એક્સરસાઇઝ વગેરે કરું છે ફટાફટથી ચલો એ બી ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન મેં સ્ટાર્ટ કરીશ. સો આ જ રીતે મારી ડેઇલી મોર્નિંગ થાય છે. ડેઇલી વ્લોગ જુએ છે એમને ખબર જ છે. એન્ડ એક એસ્પિરન્ટની લાઈફમાં અત્યારે મોર્નિંગ કંઈ અલગ અલગ તો થવાની નથી. રોજ ઉઠો, રોજનું મોર્નિંગનું રૂટીન છે ફિનિશ કરો એન્ડ ડેઇલી છે પુસ્તકો લઈને બેસો, આ જ રહેવાનું છે. સો મારી બી મોર્નિંગ તમારી જેમ કંઈક એ જ રીતે થાય છે. એન્ડ ચલો આ તરફ એક્સરસાઇઝ વગેરે કરી એન્ડ મેં અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. ભટકતા મને શાંત કરવા માટે મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી મેં બી આવી ગઈ હતી કિચનમાં એન્ડ મારું ગરમ પાણી છે આ રીતે રેડી કરી અને સૌથી પહેલાં મેં ડેઇલી ગરમ પાણી પીઉં છું, તો ગરમ પાણીથી જ મોર્નિંગની શરૂઆત થઈ રહી છે. એન્ડ ત્યાર પછી આ તરફ ફટાફટથી મેં મારો નાસ્તો વગેરે રેડી કર્યો એન્ડ નાસ્તો કરી એન્ડ ત્યાર પછી ડાયરેક્ટલી મેં મારું સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ. સો નાસ્તો કરીને મેં બી આવી ગઈ હતી અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ સ્ટાર્ટ કર્યું. બટ અત્યારે મેં મોર્નિંગમાં જ લેક્ચર જોઈ રહી છું એન્ડ એ બી અત્યારે કલ્ચરના લેક્ચર જોઈ રહી છું. સો અત્યારે લેક્ચર જોઈ થોડી વાર રીડિંગ કરી એન્ડ થઈ ગયો તો બપોરનો સમયમાં બી આવી ગઈ છું અમારા ડાગુ પાસે જમવા માટે. સો અમારી ડાગુડીને જોઈ શકો છો, બહુ જ વધારે બોરિંગ થઈ જાઉં છું ત્યારે મેં એમની પાસે આવી જાઉં છું. સો થોડી વાર એમને રમાડું એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે માટે ફાઇનલી અત્યારે મેં બી ડાગુ જોડે જમવા આવી ગઈ છું મારું ક્યુ ટુ એન્ડ જમીને આ તરફ થઈ ગઈ છું રિટર્ન. જોઈ શકો છો બહુ જ બધો તડકો છે, બહુ જ ભયાનક તડકા પડી રહ્યા છે. રિટર્ન આવી ફરી મેં રીડિંગ કરવા બેસી ગઈ હતી. અત્યારે મેં રીડ કરી રહી છું બંધારણ એન્ડ બંધારણમાં ગમે એટલું રીડ કરો એન્ડ જ્યારે મોક ટેસ્ટ આપશો ત્યારે એવું જ લાગશે હજી તો બહુ બધું ખૂટે છે, ઘણું બધું નથી આવડતું. સો વારંવાર રિવાઇઝ કરવાનું. અત્યારે મેં બી એ જ કરી રહી છું, વારંવાર રિવાઇઝ કરી રહી છું. સો ફાઇનલી બંધારણ જોડે અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું છે. સો કન્ટિન્યુ 2 થી 3 કલાક અત્યારે એ જ વિષય, બટ જસ્ટ રીડિંગ નહીં કરું. વચ્ચે વચ્ચે જ્યારે બોરિંગ થાય ત્યારે ડાયરેક્ટલી એમનો લેક્ચર જોઈશ. એન્ડ ઘણા કમેન્ટ્સ કરે છે લેક્ચર વધારે જોવા જોઈએ યા ફિર પુસ્તક. તમને લેક્ચર જોવાથી વધારે યાદ રહે છે તો લેક્ચર જોવા જોઈએ એન્ડ રીડિંગ વધારે કરી શકો છો તો રીડિંગ કરવું જોઈએ. મેં વધારે લેક્ચર જોઉં છું. તમને જે બી અનુકૂળ આવે, જે વધારે યાદ રહે એ કરવાનું છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી બહુ જ વધારે બોર થઈ રહી છું. ત્યાર પછી અત્યારે થોડી વાર રિઝનિંગ કરીશ. રિઝનિંગ છે મારી પાસે નીરજ ભરવાડ સરની બુક છે, એમાંથી જ કરવાની છું. આ બુક તમે જોઈ શકો છો, આમની અંદર 27 ચેપ્ટર આપેલા છે. આ બુક મેં એકવાર કરી નાખી છે એન્ડ અત્યારે સેકન્ડ ટાઈમ મેં ફટાફટથી પ્રેક્ટિસ કરીશ જેથી કરીને રીત છે ભૂલાઈ ન જાય. સો આમની અંદર જે રિઝનિંગની દાખલા તો ન કહી શકાય બટ આપણે જે તાર્કિક કસોટી માટે જે આપ્યા હોય છે બહુ જ ઇઝી છે એન્ડ આસાનીથી સોલ્વ કરી શકાય છે. સો મેં બી અત્યારે રિઝનિંગ કન્ટિન્યુ કરી સામની જોડે આ જોઈ શકો છો 27 ચેપ્ટર કંઈક આ રીતે આપ્યા છે. આ બધા છે મેં કમ્પ્લીટ કર્યા છે. આગળ 17 છે, આ તરફ 10 આપ્યા છે, 27 છે. સો મેં ફટાફટથી અત્યારે એ જ પ્રેક્ટિસ કરીશ. એન્ડ સુધી મેથ્સ, રીઝનિંગ, બંધારણ ખાસ કરવું જોશે એન્ડ કરંટ અફેર્સ. નહીં તો કેવું થશે એક્ઝામ આવશે ત્યાં સુધીમાં બધું બાષ્પીભવન. સો ચલો અત્યારે મેં ફટાફટથી મારું રીઝનિંગ છોડે આમ જ આખો દિવસ મારો બેસ્ટ રહ્યો છે એન્ડ અત્યારે થયું છે સાંજનો સમય. મેં બી આવી ગઈ છું કિચનમાં જમવાનું રેડી કરી. આ તરફ મેં બી જમી લઈશ. આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.